હવે ભગવાન કહે છે તિતિક્ષા કોને કહેવાય? ત્રીજા નંબરે તિતિક્ષા છે. આ બધી વસ્તુ જરૂર પડશે તમારે યોગ માર્ગ દ્વારા આત્મકલ્યાણ કરીને મુમુક્ષુ માર્ગમાં આગળ વધવા માટે. એમ તો કે છે કે તિતિક્ષા, તિતિક્ષા એટલે તિતિક્ષા દુઃખ સંમર્ષો. શું કે છે ધ્યાનથી સમજજો હો. તિતિક્ષા દુઃખ સંમર્ષો. દુઃખ સંમર્ષો એટલે દુઃખોને સહન કરવાની તત્પરતા અથવા તૈયારી, એનું નામ જ તિતિક્ષા. એનો મતલબ દુઃખ નહીં આવે ભક્તને એવું નથી, પણ ભક્તને દુઃખ અસર નથી કરતા, કેમ કે એને સહન કરવાની એનામાં તૈયારી છે. એના મનમાં એવો ભાવ હોય છે તથૈવ તસ્ય લીલેતિ. સમજે આ બધી પ્રભુની લીલા છે એટલે દુઃખ સહન કરતો હોય લીલા સમજીને. તો આપણા ત્યાં પ્રભુની લીલા સમજીને દુઃખ સહન કરવાનું, યોગ માર્ગમાં દુઃખને સહન કરવાનું. તો દુઃખને સહન કરવાની ક્ષમતા, અને પણ કેવી રીતે? તો કે ન્યાયપૂર્ણ રીતિથી. એટલે અન્યાયથી પ્રાપ્ત થયેલા દુઃખને સહન નહીં કરવાનું. ભગવાન કેટલી સરસ વાત કહે છે. કોઈકે તમારા ઉપર અન્યાય કર્યો અને અન્યાયથી તમને દુઃખ મળ્યું તો એને સહન કરવું એ કાયરતા છે. ભગવાન અર્જુનને એટલે જ તો કે છે ઉભો થા, લડ. નહીં તો એને પણ કહેતા ને સહન કર. ઉદ્ધવને સહન કરવાનું કે છે, પણ શું? ન્યાયથી પ્રાપ્ત થયેલા દુઃખને સહન કરવું. અન્યાય કર્યો હોય કોઈએ અને તમને દુઃખ આપ્યું હોય ને અન્યાયને સહન કરવો એ તિતિક્ષા નથી. એ તમે એમ કહો હવે હું તો સારો માણસ છું ને એમ કરીને અન્યાયને સહન કરો તો તમે સારા માણસ નથી, તમે બાયલા છો. યાદ રાખજો. અને આ દુનિયાની અંદર અત્યાચાર કરનારા લોકોના કારણે પ્રોબ્લેમ નથી, પરંતુ અન્યાયપૂર્વક અત્યાચાર કરનારા લોકોનો અન્યાય પોતાને સારા સમજીને સહન કરનારાને નહીં વિરોધ કરનારા કે નહીં બોલનારાઓના કારણે સમાજમાં દુઃખ અને કષ્ટ વધારે છે. દામોદરદાસ હરસાણીજીએ બે હાથ જોડી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણને કહ્યું, કૃપાનાથ યહ મારા ઘાસી ખેલ કો નહીં હે. તો પ્રેમથી વિવેકથી ગુરુને પણ કહી દીધું, એવું નહીં કે ન કહેવાય. સમજી લેજો, પ્રેમ અને વિવેકથી તો કહેવાય.